તો હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ સાહિત્યસભર એવી યુટ્યુબ ચેનલ નોવેલ છે. મિત્રો, કરણ કેળાની સિરીઝ ચાલુ છે. આપણે 7મું પ્રકરણ આવી ગયા છીએ. મિત્રો, આ પ્રકરણ 18 પેજનું છે અને વચ્ચે વચ્ચે મિસપ્રિન્ટ છે, જેથી તમે મેનેજ કરી લેજો, સમજી લેજો કે આ શું કહેવા માગે છે. અને આપણે વચ્ચે વચ્ચે ઓપિનિયન આપીએ અથવા ઓછો આપીએ તો તમે કમેન્ટ બોક્સમાં તમારો ઓપિનિયન જરૂરથી આપજો. ચાલો સ્ટાર્ટ કરીએ. મિત્રો, પ્રકરણ જે છે 7, પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબા ભવાની, આબુ, મેવાડ, મારવાડ વગેરે થઈને દિલ્હી શહેર આપણે જોયું. ત્યાંની શોભા, પાછાની રીતભાત તથા રાજનીતિ સગળું આપણા જાણ્યામાં થોડું થોડું આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર પાટણના કરણ કિલ્લા રાજાની ભેટ લઈએ અને જેટલી વાર આપણે તેનાથી આગા હતા તેટલી વારમાં શાસા બનાવ બન્યા તેનું ટૂંકા વર્ણન કરી આગળ શું બને છે તેનાથી વાંચનારોને વાકેફ કરીએ. રૂપસુંદરીનું હરણ થયું, કેશવ માર્યો ગયો, તેની સ્ત્રી ગુણસુંદરી તેની પાછળ સતી થઈ તથા માધવ રાજ્યમાંથી નાસી ગયો. એ સગળા બનાવો એક વાર થયા, તેથી શહેરના લોકોના મન પર ઘણી જ અસર થઈ. જ્યાં જુઓ ત્યાં એકની એક વાત થતી હતી અને આગળ શું નિપજશે તે વિશે લોકોમાં ભારે દહેશત પેઠેલી હતી અને તેઓની દહેશત ખરી પડી. ઉપર સગળી હકીકત બની ત્યાર પછી ત્રીજે દહાડે રાત્રે શહેરમાં મોટી આગ લાગી અને જેમ જેમ છાંટતા ગયા તેમ બીજા નવા ઘરો સળગતા ગયા. લોકો ઘણા ભયભીત થયા. કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ તો દેવકોપ થયો. કેટલાક લોકો બોલવા લાગ્યા કે અમે આકાશમાં ઉડતા માણસોને આગ લગાડતા જોયા છે. આગ તો ઘણી મહેનતથી છંટાઈ, પણ એ બનાવવામાં કંઈ ચમત્કાર છે એમ લોકોને મોટી વાતમાં ખાતરી થઈ. કેટલાક લોકોની બારીએ રાતની વખતે મોટા પથ્થરો અથડાયા. કેટલાકના ઘરમાં રાંધેલું ધાન બદલાઈને નરક થઈ ગયું. કેટલાકના ઘરમાં કૂવાના પાણી બદલાઈને લોહી જેવા થઈ ગયા અને રાત્રે મોટી મોટી ચીસો સાંભળવા લાગી. કોઈથી દીવા થયા પછી બહાર નીકળાય નહીં. ઘણા ઘરમાં બૈરીઓ ધૂણવા લાગી અને વારે વારે શહેરમાં આગ લાગ્યા કરવા માંડી. એ પ્રમાણે પૂરમાં હાહાકાર થઈ ગયો. રાજાના મહેલમાં પણ ઘણી ઉથલપાથલ થઈ ગઈ અને એક દહાડો કરણની માનીતી સ્ત્રી જાજરમીર તળાજાની ફુલારાણી ઘણા જોશથી ધૂણવા લાગી તથા તેનામાં એટલું તો સામર્થ્ય આવ્યું કે ભલભલાની તેની પાસે જવાની હિંમત ચાલે નહીં. સગડાઓની હવે ખાતરી થઈ ગઈ કે કોઈ મોટું જોરાવર ભૂત શહેરમાં આવ્યું છે અને તે સગડાઓને આવી રીતે ઉપદ્રવ કરે છે. હવે ભુવા જતી વગેરે મંત્ર જાણનારા લોકોની રોજી જાગી. તેઓ ઠામે ઠામ ભૂતને બોલાવા લાગ્યા. શહેરના સગડા દરવાજા ઉપર ખીલા ઠોક્યા, ચકલે ઉતાર મૂક્યા અને જગાએ કોપેલા તથા સિંદૂર ચોપડેલા લીંબુ રજડતા પડ્યા તથા ઘેરે મંત્રેલા અડદના દાણા વેરાવા લાગ્યા. ઘણા લોકોના ઘરમાં સરસિયાના દીવા બળવા માંડ્યા, પણ ભૂત શહેરથી ગયું નહીં તથા તેના પીડા પણ ઓછી થઈ નહીં. જ્યાં ભૂત ધૂણાતું ત્યાં પોતાનું નામ બાબરો કહેતું હતું, તેથી આખા શહેરમાં એક જ ભૂત છે એમ સાબિત થયું. લોકો ઘણા ત્રાસ પામ્યા અને સગડી ઠેકાણે અને સગડી વખતે એના એ જ વિષય પર ચર્ચા ચાલી રહી. એક દાડો સવારે શહેરની આગળ એક કૂવા ઉપર બૈરીઓ પાણી કાઢતી હતી. તે વખતે એકદમ કૂવામાં એક મોટો ધબાકો થયો અને તે સાંભળતા સગડી બૈરીઓ જીવ લઈ નાસી ગઈ. તેમાંની એક કૂવામાં પડી અથવા એને કોઈએ ફેંકી દીધી એમ કહીએ તો ચાલે. લોકો ઘણા એકઠા થયા, પણ કોની માએ સવારે સૂંઠ ખાધી હોય કે તે ડૂબીતી બૈરીને બહાર કાઢે. બાબરા ભૂત એને ફેંકી દીધેલી એટલે કૂવામાં ઉતરવાની કોઈની હિંમત ચાલે નહીં. એટલામાં ત્યાં એક રજપૂત સવાર આવી પહોંચ્યો. તેણે આ વાત સાંભળતા જ પોતાના હાથમાં એક સવામણનો ભાલો હતો તે તેની સાથેના એક માણસને આપ્યો અને પોતાના લુગડા ઝટવારમાં કાઢી નાખી કૂવામાં ઉતરી પડ્યો અને સહેજ વારમાં તે બૈરીને હસતી લઈ ઉપર આવ્યો. આ રાજપૂતનો પરાક્રમ જોઈને સગડાઓ ઘણા વિસ્મિત થયા અને તે વખત જીવતે બહાર નીકળ્યો હોય તેથી તેઓ ઘણા હરખાયા. તે બૈરીનો ધણી તથા તેના મા બાપ તે જગ્યાએ આવી પહોંચ્યા હતા. તેઓએ તે રજપૂતનો ઘણો ઉપકાર માન્યો અને તેણે પોતાના ઘેર પરોણા દાખલ તેડી ગયા. રજપૂતને પણ કોઈ ઉતારો શોધવો જ હતો, તેથી તેણે તેઓને ઘેર જવાનું કબૂલ કીધું અને લોકો સગડા તે જગ્યાએથી વિરાઈ ગયા. તે બૈરીને ઘેર પહોંચ્યા પછી પેલો રજપૂત સવાર ઘણા ઊંડા વિચારવા પડ્યો. કરણ રાજાને સી રીતે મળવું એ વિશે કંઈ તબદીલ શોધી કાઢવામાં તેનું મન હમણાં લાગેલું હતું. ઘરધણીએ રસોઈ તૈયાર કરાવી તેને જમવાની વિનંતી કીધી અને જમતા પોતાના પરોણા આગળ હમણાં થોડા દહાડા થયેલી સગળી હકીકત વિગતવાર કહી સંભળાઈ. બાબરો ભૂત જે શહેરમાં ખરાબી કરતો હતો તથા રાજાની ફુલારાણીને તે વળગેલો હતો એ વાત તેણે વિસ્તારીને કહી. રજપૂત આ સગળું સાંભળી ઘણું હરખાયો અને કંઈ મોટું પરાક્રમ કરી રાજાની નજર તળે આવવું અને પછી તેના સગળી વાત તેની આગળ કહેવી એવો તેને ઠરાવ કર્યો. બાબરા ભૂતને મારી ફુલારાણીને તેના જુલમથી બચાવી એ જ કામ હમણાં તેને કરવા લાયક હતું, માટે ગમે તે ઉપાય કરવાને તેને નિશ્ચય કીધો. પણ તે શી રીતે થાય? તે નાનપણમાં એક ભૂતનો મંત્ર શીખેલો હતો અને પછી ખરો છે એમ તે ઘણી અજમાયશથી નક્કી કર્યું હતું. પછી પણ તેને ઘણી મુદત થયા અજમાવ્યો ન હતો, તેથી હાલ તેની અસર થશે કે નહીં એ સંબંધી તેને ખાતરી નથી. હવે કાળી ચૌદસને 2-3 દહાડા બાકી રહ્યા હતા. તે મંત્રને તે દહાડે મધ્યરાત્રિએ સાધવાનો તેને મનસૂબો કર્યો. સગળો સામાન તૈયાર કીધો અને કાળી ચૌદસને રાહ જોતો બેઠો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે આ જે ફકરો આપણે જોયો એમાં એક રજપૂત જે છે બહારથી આવે છે. શહેરમાં ઘણી અજારકતા ફરીથી ફેલાઈ છે અને જે કહી શકાય કે મંત્રતંત્ર જે તંત્રીઓ જે કહી શકાય કે ભુવા છે એમની એક રોજગારી શહેરમાં લાગી ગઈ હોય છે કે એક અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ હોય છે કે શહેરમાં ભૂત આવે છે બરાબર. તો રાજાનું આમાં પણ કંઈ નિયંત્રણ નહોતું કે આમાં કોઈ દેખરેખ નથી કે આ જે કહી શકાય કે ભુવાઓ સાચા છે. કેમ કે રાણી પોતે ધૂણવા લાગી હતી બરાબર. અને એના માટે અહીંયા જે રજપૂત આવે છે અને જે અજારકતા ફેલાઈ છે એ એના રસ્તે જ આ રાજા સુધી પહોંચશે. તો તમે જોઈ શકો છો આના પર શું નિષ્કર્ષ નીકળે છે કે રાજ્યમાં જો અંધશ્રદ્ધા આટલી હદે ફેલાઈ ગઈ કે રસ્તા ઉપર કંકુ ચોપડેલા અને સિંદૂર ચોપડેલા લીંબુ જ દેખાતા હોય બરાબર. ઠેર ઘેર જો અજારકતા ફેલાતી હોય, લોકોના ઘરો બળી જતા હોય, લોકોના ઘરોમાં પથ્થર ફેંકાતા હોય, લોકોના ઘરોની રસોઈઓ જે છે એ બળી જતી હોય, નરક થઈ જતી હોય અને લોકોના ઘરોમાં જો આવી રીતે દરેક ઘેર બૈરીઓ ધૂણવા લાગતી હોય બરાબર. તો કહી શકાય કે આ એક
દેખાદેખીનો કહી શકાય કે અસર હોય, અને બીજું કે કેટલાક એવા ઉપદ્રવજીવી હશે જે શહેરમાં આ રીતેનો અંધશ્રદ્ધા ફેલાવતા હશે, જેના કારણે આ બહુ અજારકતા ફેલાઈ ગઈ હશે. અને ત્યાં આ રજપૂત આવે છે અને જે બૈરીને બચાવે છે અને બૈરીના ઘેરે પરણો બને છે અને એને જમવા બેસાડે છે. ત્યારે આને મનસુબો કીધો કે આ વસ્તુનો ફાયદો લઈને આપણે રાણી સુધી પહોંચી અને રાણીથી લઈને રાજા સુધી આપણે પહોંચી શકીએ છીએ. આગળ જોઈએ. કાળ રાત્રિનો એક પહોર ગયો અને તે વખતે અણહિલપુરનું સ્મશાન ઘણું ભયંકર દેખાતું હતું. સગળે ઘોર અંધાર વ્યાપી ગયો રહ્યો હતો. અને તો એક તો વદ 14ની રાત એટલે અંધારું તો હોય જ, તે વર્ષે સાથે વળી આ વખતે તો ઘનઘોર થઈ રહ્યું હતું. આકાશમાં કાળા વાદળા છવાઈ ગયા હતા તથા ઝરમર વરસાદ વરસતો હતો. વીજળીના ચમકારા વખતે થતા તેમાં સરસ્વતીનું કાળું પાણી તથા કાંઠા ઉપર ઉગેલા ઘણા એક ઝાડ તથા નાની નાની દેહરીઓ, દેવડીઓ તથા તેના મોટા શિવાલયો દેખાતા હતા. વળી વીજળી થયા પછી ભયાનક કડાકા સંભળાતા હતા તથા વખતે પવન એવા જોરથી વાતો હતો કે ઝાડોની ડાળીઓ પણ ભોય સાથે તથા એક બીજા સાથે અથડાતી હતી અને ઢોરોના સૂકા હાડકા મસાળ્યા કરતા હતા. તેથી ફરસ નીકળી ખુલ્લી હવાને લાગતા તેમ મોટા ભડકા થતા તથા કીચડવાળી ભોયમાંથી એક જાતનો વાયુ નીકળી તે પોતાની મેળે સળગતો અને અંતરિક્ષમાં તેના ભડકા ઉડ્યા કરતા. એ બળતા ઉપર વરસાદના ઝીણા છાંટા પડતા ત્યારે તેનામાંથી એક જાતનો છણછણાટ થતો હતો અને તેમાં કોઈ પણ પ્રાણી નજરે પડતું ન હતું. નદીએ સામે કાંઠે એમ આ કાંઠે પણ આગે કેટલીક મચ્છીઓ પોતાની હોડીઓ લંગર વગર કરી તેમાં મોટા તાપણા સળગાવી એની આસપાસ બેઠા હતા. કંસારીનો ઝીણો શબ્દ તથા દેડકાનો બેસુર અવાજ કાને પડતો હતો. એવી ભયંકર જગ્યાએ તથા એવા ભયાનક વખતે વીજળીના તેજ એક માણસના નદીના કિનારા પર ફરતો દેખાતો હતો. તે જોઈને હિંમતના વખાણ કર્યા વિના કોઈથી રહેવા જ નહીં. વીજળીનો એક મોટો ચમકારો થયો એટલે માલમ પડ્યું કે તે ફરનાર માણસ પેલો રજપૂત સવાર જેણે તે દિવસે કૂવામાંથી બૈરીને કાઢી હતી તે જ હતો. અને તે આ વખતે તથા આ જગ્યા શા માટે આવ્યો હતો તેની અટકળ પણ થઈ શકશે. આસપાસના દેખાવથી જરા પણ ડર ખાતા વિના જાણે ધોળે દિવસે પાટણના રસ્તા ઉપરથી ફરતો હોય તેમ બેધડક તથા વગર બીકે ચાલતો હતો અને કોઈ વસ્તુ શોધતો હોય એમ લાગતું હતું. કેટલીક વાર ચાલ્યા પછી તે એક જગ્યાએ અટક્યો અને ત્યાં ઊભો રહી પોતાની પાસે એક નરાજ હતી તે વડે તે ખોદવા લાગ્યો. નરાજ મિત્રો એવી હોય છે જે ખોદવાની લખણની પટ્ટી હોય છે અને નરાજ કહેવાય છે. આશરે એક ઘડી સુધી ઘણા જોરથી ખોદા પછી તે અટક્યો અને નરાજ જમીન પર મૂકી દીધી અને પોતાના ધોતિયા વડે મોઢા ઉપર પરસેવા અને મોટા ટીમ્પા બાંધ્યા હતા તે તૂચી નાખ્યા. તેણે કમર તાણીને બાંધી અને ખાડામાં નીચે ઉતરવા જાય છે એટલે એક ચીસ અને પાણીમાં મોટો ધબાકો તેને સાંભળે. તે જ વખતે ત્યાંથી છલાંગ મારી 10 કદમ પાછળ પડ્યો અને ભયથી થરથરવા ધ્રુજવા લાગ્યો. તે આ વખતે એક ક્ષણવાર પણ ભયને વશ થયો ખરો, પણ તે છેક હિંમત હાર્યો નહીં અને તે લાગેલો જ કિનારા પર ગયો અને ત્યાં જુએ છે તો એક સુસવાટ એક કૂતરાને પકડી પાણીમાં ઘસડતી તેમાં નજરે પડી. કૂતરાએ બી બહાર નીકળવાને ઘણા પછાડા માર્યા પણ પાણીમાં તે જોર ચાલ્યું નહીં અને તેનો શત્રુ પોતાની મીંદમાં હતો. તેથી થોડી વારમાં તે બિચારો પાણીમાં ગરક થઈ ગયો. આ બનાવ જોઈ તેને પાછી ધીરજ આવી અને તે ફરીથી ખાડા આગળ ગયો અને નીચે ઉતરીને એક મળદું તે લઈ બહાર આવ્યો. પણ તે મળદું કેવી સ્થિતિમાં હતું તેમાંથી ઘણું માંસ ખવાઈ ગયું હતું. બધે મોટા કીડા ખદબદતા હતા. આંખની જગ્યાએ 2 મોટા ખાડા પડી ગયા હતા. નાક અડધું ખવાઈ ગયું હતું અને ખોપરી બહાર નીકળેલી હતી. માંસના લોચામાંથી ઘણી જ દુર્ગંધ નીકળતી હતી તથા શરીરના સગળા હાડકાં ઉઘાડા જણાતા હતા. તે મુર્દા ઉપરના કીડા તેના શરીરને વળગ્યા અને વીજળીના અજવાળાથી જ્યારે તેને વિહામણું પ્રેત જોયું ત્યારે તે તુરંત તેના હાથમાંથી પડી ગયું. પોતાના શરીરમાં સળવળાટ થઈ રહ્યો હતો તે ઉપરથી મુર્દાના કીડા તેના લુગડામાં ભરાયા હશે એમ જાણી તેને સગળા ઉતારી ખંખેરી નાખ્યા અને તેને પાછા પહેરી તે મુર્દાને પગે વળેથી હડસેલો કિનારા પર લઈ ગયો. અને તેનો વિચાર તેને ધોઈ નાખી સાફ કરવાનો હતો, પણ જેવો તે તેને પાણીમાં ગબડાવે એટલે તેના પગે કોઈ જનાવરે બચકું ભર્યું. રાજપૂત તો દરથી 2 હાથ ઊંચો ઉછળ્યો અને પાછો તેને જોવા જાય છે તો મુદ્રું તેને ઘસડાતું લાગ્યું. તે જ વખતે ત્યાં એક મોટો ભડકો થયો અને તે તેના શરીર પર વીંટળાઈ જશે એમ લાગ્યાથી તે ત્યાંથી ઊભી પૂંછડી નાઠો. મળતું તો ઘસડાતું ચાલ્યું અને તેની પાસે જવાની તેની હિંમત ચાલી નહીં. હાય સઘળી મહેનત નિષ્ફળ ગઈ. આ તો કોઈ ભૂત અથવા પિશાચ તેને લઈ જાય છે. હવે શું કરું એમ રાજપૂત ઊભો વિચાર કરવા લાગ્યો. પણ તેણે પોતાનું અંતઃકરણ પથ્થર જેવું કઠણ કીધું. બીક તો ઘેર સુધી મૂકી આવ્યો હતો તથા ગમે તે થાય તો પણ પોતાનું કામ પાર પાડ્યા વિના તે ઠેકાણે ન જવાનો દ્રઢ નિશ્ચય કીધો હતો. તેથી તે પોતાની નાબરદાઈથી શરમાયો અને તે મુર્દાને પકડી લાવવાની તે આગળ ઘસ્યો. વીજળીનો એક મોટો ચમકારો થયો તેમાં તેને માલુમ પડ્યું કે મુર્દાને ઘસડાનાર તો એક શિયાળવું હતું. હવે તેની દહેશત ઉડી ગઈ. તેને પગે એક પથ્થર અટકાવી ઊંચકી લઈને તે દિશા તરફ મળદું ઘસડાતું હતું તે દિશા તરફ જોરથી ફેંક્યો. એક મોટી ચીજ સંભળાઈ. કોઈ દોડતા જાનવરના પગલાં કાને પડ્યા. તે મળદું ઘસડાતું બંધ થયું. ત્યાં જઈને તેણે પાછું પાણીમાં તેને હડસેલી મૂક્યું અને તેને સુસવાટ ઘસડી ન જાય માટે પોતે ત્યાં ઊભો રહ્યો. પાણીમાં વારે ધબાકા થયા કરતા હતા. માછલાની પાંખમાંથી ચળકાટ વખતે થતો અને વખતે સાપની ડોંખલી પાણી આગળથી સંભળાતી હતી. થોડી વાર ઊભા રહ્યા પછી તેને લાગ્યું કે હવે મુર્દા ઉપરના કીડા ધોવાઈ ગયા હશે તથા તે ઉપરનું મટોળું તથા કચરો સાફ થયો હશે. રાત થોડી અને વેશ ગણા માટે તેણે ઘણી ચટપટી થતી હતી અને પોતાના ધારેલી મતલબ પાર પડશે કે નહીં એ વાતની ફિકર તેને સગળું કામ ઉતાવળથી કરી નાખવાની ઘણી આતુરતા હતી. મુર્દાને હાથમાં લીધું પણ તે મોટું એટલું તો ઠંડુગાર થઈ ગયું હતું કે તેના શરીરને લાગતા જ તેને કંપારી છૂટી.
તેના ગાત્ર શિથિલ થઈ ગયા અને તેને સંધવાયું થયો હોય એમ તેના હરેક સાંધામાંથી કળતર થવા માંડ્યું. હવે તેનાથી એક પણ પગલું આગળ મુકાયું નહીં. હવે શું કરવું? હિંમત બીજો કંઈ ઇલાજ નહોતો. મનમાં આવેશ લાવી તેને એક છલાંગ મારી અને જીવ લઈને નાસ્તો હોય તેમ દોડી એક નાના દેહરા આગળ ચતોપાટ પડી ગયો. પાછું મન ઠેકાણે આણ્યું, બીકને મનમાંથી જટ કાઢી નાખી અને ઊભો થઈને તે મુર્દાને લઈને તે દેહરામાં બેઠો. ત્યાં તેને સગળો સામાન આગળથી જ તૈયાર રાખ્યો હતો. હવે પોતે પણ નાહવું જોઈએ માટે લુગડા ઉતારી પાછો ઘાટ ઉપર ગયો. હવે મિત્રો અહીંયા આટલા સીનમાં તમે જોયું કે જે પેલો રાજપૂત જે છે એ અહીંયા મહેમાન ગતિ કરવા આવ્યો હોય છે, એ આ જગ્યાએ આવે છે, બરાબર. અને તેણે એ જે છે મળદું કાઢીને પછી એને ધોવાનો ટ્રાય કરે છે. મળદાને જે છે શિયાળ લઈ જતું હોય છે અને રોકે છે, પાણીમાં ધોવે છે, એના કીડા સાફ કરે છે. કીડા એના શરીર પર લાગી જાય છે તો કપડાં કાઢીને ખંજરીને ફરી પહેરે છે. એને બહુ જ બીક લાગતી હોય છે અને શરીરે શિથિલ અને કળતર થવા માંડી હોય છે, શરીરે થાકી જેવો ગયો હોય છે, તો પણ એ મળદાને તે જેમ તેમ કરીને એક દહેરામાં લઈ જાય છે. હવે પોતે પણ નહાવું જોઈએ અને લુગડા ઉતારી પાછો ઘાટ પર ગયો. આ વખતે તેનું ચિત્ત શાંત હતું અને તેણે કંઈ દર્શન લાગી નહીં. તેને મંત્ર ભણી સ્નાન કીધું અને ભીને ધોતીએ પાછો દહેરામાં આવ્યો. ત્યાં એને ચકમક પાડી દેતા તૈયાર કર્યો અને એને એક કોળિયામાં સરસરિયું પૂર્યું હતું તથા તેમાં વાટ તૈયાર રાખેલી હતી તે સળગાવી. 4 દિશાએ મંત્રેલા લીંબુ કાપી સિંદૂર ભરી મૂક્યા. 4 ખૂણે 4 ખીલા દાટ્યા અને ચોતરફ મંત્ર ભણી અડદ વેર્યા. પછી સગળી વાતની આગળથી તૈયારી કરી. કપાળે સિંદૂરની આસ્કા કીધી. શરીરના કેટલાક ભાગ ઉપર હનુમાનની મળી ચોપડી, હાથે કેટલાક તાવીજ બાંધ્યા તથા ગળે એક મોટું માદળિયું પહેર્યું અને તે પ્રમાણે ભૂત પ્રેત પિશાચ શંખીણી યક્ષિણી વગેરે બલાની સામા હથિયાર બાંધી તેણે તે મળદાનું આસન કીધું અને તે ઉપર ઘોડો પલંગી બેસી મંત્રનો જપ કરવા લાગ્યો. તે હમણાં પોતાના કામમાં એટલો તો તલ્લીન થયો ગયો હતો કે તેને આસપાસનું કંઈ પણ ભાન ન રહ્યું ન હતું. તેમ તે દહેશત ઉપર ઉપજાવે તેવું કેટલી વાર સુધી કંઈ બન્યું નહીં. માત્ર પવન વધારે જોરથી વાવા લાગ્યો, વીજળીના ચમકાર વધારે તેજસ્વી થવા લાગ્યા અને કકડાટ કાન પે બહેર મારી જાય એવા સાંભળવા લાગ્યા. વરસાદનું એક મોટું ઝાપટું આવ્યું અને હવે અંધકાર વધારે ભયંકર થઈ ગયો. પણ આ સગળા સૃષ્ટિના ભયાનક દેખાવથી તે રજપૂતના મન ઉપર કંઈ પણ અસર થઈ નહીં. તે તો પોતાનો જપ કર્યા જ કરતો. મિત્રો અહીંયા રજપૂત વાત છે. રજપૂત કોણ હતા તમને ખ્યાલ હશે. ખ્યાલ નહીં હોય તો અહીંયા હું એક બેઝિક વાત કહી દઉં કે જ્યારે રાજાઓ પોતાના કર ઉઘરાવવા માટે જે લોકો રાખતા, એમના નોકર ચાકર ઘોડાનું ધ્યાન રાખે અથવા તો એ લોકો જે સાફ સફાઈ કરતા, અહીંયા કોઈ કમ્યુનિટીની વાત નથી પણ અહીંયા આ એક પદ હતું, બરાબર. આ પદની વાત છે. તો એ પદ અને જ્યારે પોતાની રૈયતમાં જે છે કર મહેસૂલ કર ઉઘરાવવા માટે રાખેલા હતા, જે દર ઉઘરાવવા માટે રાખેલા હતા, એને રજપૂત કહેવાતા, બરાબર. તો એ લોકો અહીંયા કામ કરતા. તો આ એનું એક પાત્ર છે. રજપૂત એટલે જે રાજા હોય અથવા તો એના વંશમાંથી ના હોય પરંતુ એનું સગળું કામ કરતા, સારથીથી લઈને દરેક કામ એનું કરતા એ હતા, બરાબર. તે પોતાનો જપ કર્યો જ ગયો પણ ઘણી વાર સુધી તે કામ નિર્વિઘ્ને ચાલ્યું નહીં. જે મુર્દા ઉપર જે બેઠો હતો તેનાથી નીચે હાલવા લાગ્યો અને થોડી વારમાં ઉછાળવા માંડી. મુર્દા સાથે તે પણ ઉછળતો ગયો અને ત્યાં પગ વડે તે મુર્દાને એવી તો તેને ચૂડ ભેરવી કે તેની પાસેથી છટકી શક્યું નહીં. જ્યારે આ પ્રમાણે તે નાસવાનું કરતું હતું અને તેનાથી નીકળી જવાતું હતું તે વખતે ત્યાં ચીસમચીસ તરફ બરાડ થઈ રહી. હજારો ભૂતો તેની આગળ નાચવા કૂદવા લાગ્યા. કેટલાક ખડખડ હસવા લાગ્યા અને કેટલાક તેને મારવા આવતા હોય તેમ પાસે આવવા લાગ્યા. કેટલાક આગેથી ધમકી આપવા લાગ્યા. કેટલાક મોટા વિકરાળ મોડા કરી તેને બિહડાવી હતા. ચૂડેલ તથા મંત્રીઓ માથે ધધકતા અંગારાવાળી સગડી લઈને ત્યાં શોર બકોર કરી રહી હતી. ઘણા જ ભયંકર રાક્ષસો, ભેંસાસુરો ઇત્યાદિ ત્યાં આવીને તે રજપૂતને ખાઈ જવાનો પ્રયત્ન કરતા હતા પણ તે સગળું વ્યર્થ ગયું. રજપૂત મનમાંથી બીધો તો ખરો, તેના શરીર ઉપર સગળા નિમાળા ઊભા થયા. તેની ચામડી ઉપર મરતી વખતના જેવા શીત આવ્યા. આંખે અંગે જાડો ચીકણો પરસેવો વહેવા લાગ્યો. છતાં છાતી પર ઘણા જોરથી દબાકવા લાગી. કોઈ વાર તેનાથી બૂમ પડી દેવા છે એમ પણ તેને લાગ્યું. દોડવાની તો ક્યાંથી પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની તેનામાં શક્તિ રહી નથી. પણ તેને પોતાનું મન આવે બારીક વખતે પણ એવું સાવધ રાખ્યું કે તેનું કામ કરી શક્યો અને તેના જપમાંથી ઘણી હરકત પડવા દીધી નહીં. મળતું વધારે જો જોરથી ઊંચે ઉછાળવા લાગ્યું તથા ભૂતપેટની ભયંકર ચીસો તથા જપના કામમાં ભંગાણ પાડવાની તેઓની મહેનત વધારે થતી ગઈ. પણ તે રાજપૂતે પોતાની આંખ આંધળી તથા કાન બહેરા જેવા કરી નાખ્યા હતા. તેથી તેને તેની કાંઈ કદર દરકાર કીધી નહીં. તેથી બધી દિશાએ આગળથી એવો પાકો તથા મજબૂત બંદોબસ્ત કરી રાખ્યો હતો કે સગળા મલિન પ્રાણીઓથી તેની પાસે આવતું નહોતું. એ પ્રમાણે 3 કલાક કામ જારી રાખ્યું અને પોતાનો મંત્ર 108 વાર જપી રહ્યો. મિત્રો અહીંયા આ બધી વાત એક તમે જાણો છો પ્રમાણે કપોળકલ્પ છે અને એને સાચા જીવન સાથે કોઈ લેવા દેવા નથી. આવી કોઈ પણ વસ્તુ બનતી નથી. અહીંયા માત્ર લેખક જે છે પોતે બ્રાહ્મણ છે અને એ પ્રમાણે અહીંયા એમને કલ્પનાઓ કરી છે, બરાબર. તો એવું માનવું. મંત્ર જપાઈ ચૂક્યો અને તેની પાસે રાતનો અમલ પણ ઉતર્યો. અરુણનો ઉદય થયો. દીવાનું તેજ ઝાંખું પડી. વસ્તુઓ થોડી દેખાવા લાગી અને આખી સૃષ્ટિનું રૂપ જાણે બદલાઈ ગયું. થોડી એક વાર થયા વરસાદ બંધ પડ્યો અને વાદળા વિખરાઈ ગયા હતા અને થોડો પવન વાતો હતો. તેથી એક તેઓ એક પછી એક નાશ કરી રહ્યા હતા. વીજળી બંધ થયેલી હતી અને તથા ગર્જના સંભળાતી ન હતી. સગળા ઝાડ પાન લીલા કુંજાર તેવા દેખાતા હતા અને નાના પ્રકારના ફૂલોમાંથી સુવાસ ચોમેરી પથરાઈ રહેલો. મિત્રો અહીંયા લેખક એક બ્રાહ્મણ છે એટલા માટે કેમ કે બ્રાહ્મણો એક સારી એવી કલ્પનાઓ કરી જાણે છે અને બ્રાહ્મણો સારી એવી કલ્પનાઓ કરવામાં માહિર હોય છે. એટલા માટે અહીંયા લેખકે પોતાની સારી એવી કલ્પના બતાવી છે, કલ્પના શક્તિ બતાવી છે, બરાબર. એ સમયે તે રજપૂત દહેરાના બહાર નીકળ્યો અને તેણે તેની ખાદ ઉપર સામાન જોડી નાખી હતી અને તેને એક લાકડી હાથમાં રાખી તે આગળ ચાલ્યો. તેને કોઈ મોટું સંકટ ભોગ્યું હોય, તેના માથા ઉપર કોઈ ભારે આફત આવી ગઈ હોય તેમ તેનું મોઢું ફીકું ઉડી ગયેલું તથા ચિંતાતુર દેખાતું હતું. પણ પોતાનું ધારેલું કામ પાર પાડ્યું એ જાણીને તેના અંતરકરણમાં ઘણો આનંદ થયો. પણ હજુ સુધી ભયની અસર તેના મન પર એટલી તો ચોંટેલી હતી કે તે હરખને બહાર નીકળવાને વખત મળે ન હતો. તે ઘણા ઊંડા વિચાર
માં પડી આસપાસ શું છે તે જોયા વગર મોટા મોટા ડગલા ભરી હાથથી ચાલતો હતો, ઝડપથી ચાલતો હતો. તેના મનની આવી અવસ્થા પણ ઘણીવાર ટકી નહીં. શહેરના કોર્ટના આગળ તે જ્યારે આવી પહોંચ્યો ત્યારે એક કૂવા આગળ એક બહેરી પાણી ભરતી હતી. તે વખતે તે રજપૂતને ઘણી જ તરસ લાગી હતી. તેથી તેણે તે બહેરી પાસે જઈ પાણી માંગવાનો ઠરાવ કીધો. તેની આગળ જઈ કેટલીક વાર ઊભો રહ્યો, પણ તે સ્ત્રીએ તેની સામે પણ જોયું નહીં. આવી તેની બેપરવાહીથી રજપૂતને ઘણો ક્રોધ ચડ્યો અને તેણે બૂમ પાડી પાણી માંગ્યું, પણ કૂવો સાંભળે તો તે સાંભળે. રજપૂતે ધાર્યું કે તે બહેરી હશે, તેથી તેણે હાથ પકડ્યો અને તેને હલાવવા જાય એટલામાં તો તે બહેરી તાળ જેવી લાંબી થઈ ગઈ. રજપૂત તેને જોઈ ગગડી ગયો અને તે એટલો તો ભય પામ્યો કે તેનાથી એકે તરફ નસાયું નહીં. થોડી વાર ઊભી રહી તે સ્ત્રી બોલી, કેમ રે રજપૂતડા, પાણી જોઈએ છે? થોડી વારમાં તે રજપૂતમાં પાછી હિંમત આવી અને એક બહેરીથી તે એટલો બધો બીધો તેથી તેના મનમાં ઘણું શરમાયો અને નામર્તાઈનો કલંક ખસેડવાને તેને ગુસ્સાથી જવાબ દીધો, રાણ તું ગમે તે હોય તેથી હું કાંઈ બીવાનો નથી. હું ક્ષત્રિય બચ્ચો છું. મારા બાપદાદાએ તો મોટા મોટા યુદ્ધ કીધેલા છે. તેઓ કોઈથી ડરતા ન હતા. માટે હું તારા જેવા રેજી પેજીથી બીહું તો હું મારા બાપદાદાનો ખરો છોકરો નહીં. તારું માથું સ્વર્ગને અડકે અને તારા પગ પાતાળે પહોંચે તો પણ તું તારે અબળા અને હું તે રજપૂત સુરવીર કહેવાઉં. મિત્રો, અહીંયા લેખક કેટલી હદ સુધી વિચારે છે એનું એક ઉદાહરણ આપ્યું છે. તમે જાણો છો પ્રમાણે પુરુષ પ્રધાન જે સમાજ છે આમની જ રચના છે, બરાબર? પુરુષ પ્રધાન આમની જ રચના છે. શું સ્ત્રીઓએ ભારતીય સમાજમાં યુદ્ધો નથી કર્યા? શું સ્ત્રીઓ હંમેશા અબળા રહી છે? અહીંયા શું કોઈ એક રજપૂત જેવા પદને અહીંયા સ્ત્રી આગળ તાકતવર બતાવવાનો ટ્રાય થયો છે? એ સમજાતું નથી, બરાબર? તો અહીંયા એમની માનસિકતા તમે જોઈ શકો છો. રજપૂત સુરવીર કહેવાય. અહીંયા એવું છે કે રજપૂત જ સુરવીર કહેવાય, બાકી કોઈ યુદ્ધ લડ્યા નથી, કોઈ રાજા બન્યા નથી, બરાબર? રજપૂત તો છેવટે રાજા પણ ન હતા, બરાબર? તો આઈ થિંક અહીંયા થોડું વધારે પડતું અતિશક્તિ છે. માટે તું ગમે તેવો વેશ ધારણ કરશે, તું ગમે તેટલી લાંબી પહોળી થશે અને ગમે તેટલા ચાળા ચસ્કા કરશે તો પણ હું લગાર ડરવાનો નથી. હું તારી પાસેથી બલમનસાઈ આવા અથવા બળાત્કારે પણ પાણી પીશ, પછી જે થાય તે ખરું. પેલી સ્ત્રીને આ સગળી વાત સાંભળી ઘણી નવાઈ લાગી અને તે તેના મનમાં તે પુરુષના વખાણ કરવા લાગી, પણ હજી પણ વધારે તેની પરીક્ષા કરવાની તે બોલી, અલ્યા ત્યાં તું મારા હાથને તો પહોંચાતો નથી ને બળાત્કારે પાણી તે સી રીતે લઈશ તે જોવાની મને ઘણી ઈચ્છા છે. આખી રાત આથી વધારે ભયંકર દેખાવો જોઈએ, આથી વધારે બિહામણા ભૂત પ્રેતી બીતો નહીં. અને આ પ્રસંગે ડરવું એ તો બાયલાનું કામ એમ જાણી તે રાજપૂતે પોતાની હાથમાંની ડાંગ ફેરવીને તેવા જોરથી તે સ્ત્રીના પગમાં મારી કે તે તુરંત ભોંય પર જતી પડી. તેનું રૂપ બદલાઈ એક સ્વર્ગની રંભા જેવું થઈ ગયું અને તેની ખૂબસૂરતી ખરેખર દેવાંગના જેવી દેખાઈ અને તેની આંખમાંથી બોર જેવડા આંસુ પડવા લાગ્યા. તો પણ તેણે પોતાનો એક હાથ લાંબો રાખી પાણીનું બેહડું પકડી રાખ્યું. ફરીથી તેની પાસેથી પાણી લેવાનું કીધું, પણ પાછો તેનો હાથ ઊંચો ચડવા લાગ્યો. રજપૂત ઘણો આશ્ચર્ય પામ્યો અને તેના હાથ ઉપર ડાંગનો એક બીજો ઘા મારીને પહેલું નીચે પડવાનો વિચાર કીધો. પણ આવી નાજુક રૂપાળી સ્ત્રીના કેળના ગર્ભ જેવા હાથ પર ઘાતે કેમ કરાય? અબળા ઉપર હાથ કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી એમ જાણી તે ત્યાં ઊભો થઈ રહ્યો. તે સ્ત્રીએ તેના મનના વિચાર પારખ્યા અને તે ખરેખર રજપૂતના નામને યોગ્ય છે તથા તેને કદી જોયેલો એવો તે નર છે તેવી એની ખાતરી થઈ. પછી હજી પણ તેને વધારે કસવાની તેની ધારણાથી તેને તુરંત પોતાનું રૂપ બદલ્યું અને એક છલાંગ મારી રજપૂતની ગળચી પકડી અને તેને નીચે પાડ્યો. હવે કંઈ તે રૂપાળી નાજુક અબલા તેની દેખાતી ન હતી, પણ તેનો દેખાવ એક બિહામણા રાક્ષસ જેવો હતો. હવે દયા લાવવાને વખત નહોતો. હવે હાથ બાંધી રાખવાની જરૂર ન હતી. તેણે રાક્ષસનો હાથ છોડાવવાની ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ. ગળું વધારે દબવા લાગ્યું. તેના શ્વાસના રોકાણથી તેનો એટલો તો ગુંગળાન થયો કે તેની આવરદાની દોરી હમણાં તૂટશે એમ તેને નક્કી થયું. હવે તેની આગળ યમના દૂત જોયા અને તેના આત્માને પકડી રાખનાર પોતાનું કામ જલ્દીથી કરી નાખવાની તૈયારી કરતા હોય તેમ તેને લાગ્યું. તેના હોશ તો સગળા ઉડી ગયા હતા, પણ કુદરતે છેલ્લો બચાવ કરવાની વાસ્તે પોતાનું સગળું સામર્થ્ય વાપરી તેણે આ છેલ્લી વખત એટલું તો જોરથી કીધું કે તે સ્ત્રી હાથ છટકાવી દીધો અને છેલ્લી એક છલાંગ મારી તેના પર ચડી બેસ્યો. પાછું તે સ્ત્રીનું રૂપ બદલાઈ ગયું, અપ્સરા જેવું થઈ ગયું, પણ આ વખતે તેના હાથમાં બેહડું મુદ્દલ જોવામાં આવ્યું નહીં. તે રજપૂતે આ વખતે તેના અનુપમ રૂપ સામે જોયું નહીં. આ વખતે તેને તેના ઉપર દયા આવી નહીં અને આ વખતે તેને પોતાના ક્ષત્રિય ધર્મ પર વિચાર કીધો નહીં. ઉપરથી તેણે તેની સ્ત્રીનો ટોટો એવા જોરથી દાબ્યો કે સ્ત્રીનું તમામ લોહી મોં પર પથરાઈ ગયું અને તે સ્ત્રીનો મરણકાળ હવે પાસે આવ્યો એમ જણાવી તેની જીભ તેના મોંમાંથી બહાર નીકળી પડી. મોઢામાંથી ફીણ ગોટા નીકળવા લાગ્યા અને તેના આંખોના ડોળા બહાર લબડી ગયા તથા તેને આખે શરીરે આંચકા આવવા માંડ્યા. આવી વખતે જ્યારે તે રજપૂતને ખાતરી થઈ ગઈ હવે રાણનું મોત આવ્યું છે, તે વખતે તે સાપની પેઠે તેની પાસેથી છટકી ગઈ અને તેની સામે પોતાના અસલ રૂપમાં આવી ઊભી રહી. રજપૂત તેને જોઈ ઘણું ચીડાયો અને તે કોઈ દેવલોકની રંભા છે એમ તેને નક્કી જાણ્યું. થોડી વાર ચૂપ રહ્યા પછી તે સ્ત્રી બોલી, અલ્યા રજપૂત, તને ધન્ય છે, તું ખરેખર ક્ષત્રિય વંશનો છે. હું ઘણા વર્ષ થયા કોઈ શુરા રજપૂતને શોધું છું, પણ અત્યાર સુધી તેઓ મને જડ્યો ન હતો. હમણાં મારી ખાતરી થાય છે કે જેવું મારે જોઈએ છે તેવું જ તું છે. તું મને હજી ઓળખતો નથી. આટલી વારમાં તારી ખાતરી તો થઈ હશે કે હું કાંઈ આ લોકની સ્ત્રી નથી. હું અંબા ભવાનીની એક જોગણી છું. હું એક શક્તિ છું, પણ માનવીઓનો સંસાર કેવો છે, આ તે સંસારમાં કેવું તથા કેટલું સુખ ભોગવવાનું છે તે જાણવા સારું, આ ચાખવા સારું હું પૃથ્વી પર ઘણી મુદતથી ફર્યા કરું છું. મારે કોઈ વરની વરવાની ઈચ્છા છે અને તારા જેવો મને ધણી મળે તો હું ઘણો સંતોષ પામું. માટે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને તારે ઘેર આવી તારી પરણેલી સ્ત્રી તરીકે હું રહેવાની ખુશ છું. માટે મારી વિનંતી કબૂલ રાખી મારી સાથે હમણાં જ લગ્ન કર, એટલે હું તને કશી વાતે ખોટ પડવા દઈશ નહીં તથા બધી રીતે તને સુખી કરીશ. તે રજપૂત શક્તિની આ સગળી વાત સાંભળીને ઘણો હરખાયો તથા જ્યારે લક્ષ્મી ચાલો કરવાઈ છે ત્યારે મોઢું ધોવા જવું એ મૂર્ખાઈનું કામ એમ ધારી તેને પગે પડ્યો અને મોટા હર્ષની સાથે તેનો હાથ પકડ્યો અને તેણે જાણ્યું કે હવે ખરેખર મારા ભાગ્યનો ઉદય થયો. હવે મારા ઉપર પરમેશ્વર રાજી થયા, મારું ધારેલું કામ પાર પડશે અને હવે મેં કોઈ રીતે દુઃખ થશે નહીં. રજપૂત તથા શક્તિ બંને ઉતારી ગયા.
પછી તે પોતાને વાસ્તે એક મોટું ઘર ભાડે રાખવા શહેરમાં ફર્યો. પૂછપરછ કીધા પછી તેને એક સારો મહેલ શોધી કાઢ્યો ત્યાં તથા શક્તિ તે દહાડે જઈ રહ્યા. હવે મિત્રો અહીંયા કેટલી આ એક કહી શકાય નોવેલમાં આ એક સબપ્લોટ આપેલો છે, કહી શકાય બહુ જ નેગેટિવ છે અને બહુ જ કહી શકાય કે સમજાય ના એવું છે, બરાબર. એકદમ નજીવ, એકદમ બાળક બુદ્ધિ જેવું છે, બરાબર. આ બધું તમે વાંચ્યું જે સાંભળ્યું, બરાબર. હજી સુધી શક્તિએ તેના પતિને તેની આંગળી કંઈ પણ વાત પૂછી ન હતી. તેની આગલી કંઈ પણ વાત પૂછી નથી. તેના ચહેરા ઉપરથી, તેના બોલવા ઉપરથી, તેની હિંમત અને બીજા રજપૂતોને યોગ્ય ગુણો ઉપરથી તેના સમજવામાં આવ્યું હતું તે કોઈ સાધારણ માણસ નહીં, પણ કોઈ રાજવંશી હોવો જોઈએ. પણ તેના મા બાપ કોણ હતા, કોણ તથા કેવા છે, તે જીવે છે કે મરી ગયા છે, તેને પોતાનો દેશ સાસરું છોડવો પડ્યો તથા પાટણમાં આવી તે શું કરવા ધાર્યું છે એ સગળી વાતથી વાકેફ થવાની તે ઘણી આતુર હતી. જ્યારે રાત પડી અને બંને વાળું કરી નિરાંતે એકઠા બેઠા ત્યારે ઉપલી સગળી વાત તેની પાસેથી કાઢવાનો પ્રસંગ આવ્યો. હવે મિત્રો એક બાજુ લેખક જે છે એને અંબા ભવાનીની શક્તિ જોગણી એટલે કે કોઈ માતા, પહેલાં એને કોઈ ડાકણ અથવા રાક્ષસીની જેમ વર્ણવે છે, પછી એને પોતે એક અંબા ભવાનીની માતા, શક્તિ માતા જોગણીના રૂપમાં એને કહે છે. અને હવે કોઈ એની ઈચ્છા એવી હોય છે કે આ રાજપૂત જોડે લગ્ન કરે, બરાબર, અને ગૃહસ્થ જીવન જીવે. તો એક તો પામર મનુષ્યની વાત થઈ, બરાબર. એ તો એક સાધારણ મહિલાની વાત થઈ અને રહે પણ છે અહીંયા આવીને, તે એક દિવસ સાથે રહે પણ છે અને વાળું કરીને નિરાંતે એકલા બેઠે છે ત્યારે ઉપરી સગળી વાત તેની પાસેથી કઢાવવાનો પ્રસંગ આવ્યો. હવે આવી રીતે પેલા જોડે રજપૂત જોડે રહે છે તો એક સાધારણ મહિલા હતી કે એક કોઈ માતાજીનું રૂપ હતું કે પછી કોઈ એક ડાકણ હતી કે રાક્ષસી હતી જેના જોડે આ લડે છે પાણી પીવા માટે. તો બહુ જ કપોળકલ્પિત છે, બરાબર. અહીંયા સુધી શક્તિ હું કોણ છું અને મને તમને વરવાની મારી શી મતલબ છે તે સગળું મેં તમને કંઈ સંભળાવ્યું છે, પણ તેની સાથે તમે કોણ છો તે વિશે તમે મને કંઈ તજવીજ કીધી નથી. વગર તપાસે મેં તમારી સાથે લગ્ન કીધું છે, માટે તમારી અવસ્થા જાણવાની મારી જિજ્ઞાસા પૂરી પાડો. હું તમને જોવા જેવા ગણું છું તેવા જ તમે મારી હકીકત ઉપરથી નીકળી આવશો તે મને પાકો ભરોસો છે, માટે તમારી હકીકત માંડીને કહો. એટલે જણાય છે કે મારી કીધેલી અટકળ ખોટી નથી. રજપૂત: અગર જો તું હું મને વગર ઓળખાણે પરણેલી છે, મારાથી તું કહેવાય છે, માટે ક્ષમા કરજે. જો કેમ કે હવે આપણો ધણિયાનીનો સંબંધ થયો છે એટલે લોકાચાર પ્રમાણે મારે તમારી સાથે બોલતા તું શબ્દ વાપરવો જોઈએ. તે મારી રીતભાત, ગુણ, સ્વભાવ, રૂપરંગ વગેરેથી અનુમાન તો કીધું હશે કે હું કોઈ હલકો માણસ નથી, તો પણ મારી વાત સવિસ્તર અહીંયા મિત્રો તમે જુઓ છો કે રૂપ, ગુણ, રંગ વગેરે. રૂપ રંગ તો બરાબર છે, પણ ગુણ સ્વભાવ કેવી રીતે એક દિવસમાં કોઈ માણસ ઓળખી શકે, રીતભાત પણ કેવી રીતે એક દિવસમાં ઓળખી શકે. તો અહીંયા હલકો માણસની વાત તમે જોઈ શકો છો કેવી રીતે થાય છે. પણ તું મારી વાત સવિસ્તર કહેવાથી તારી વધારે ખાતરી થશે અને તું મને વગર પૂછપરછે પરણી છે તે બાબતનો તને કદી પસ્તાવો કરવો પડશે નહીં. પહેલાં તો મારું નામ હરપાળ છે. મારો બાપ કચ્છ દેશના કીર્તિનો ગઢનો રાજા કેસર નામે હતો અને મારી મા ગુજરાત દેશના કરણ વાઘેલા રાજાની માની બહેન છે. એટલે કે મિત્રો અહીંયા કરણના માસિયાઈ જે ભાઈ છે, બરાબર, માસીનો છોકરો અહીંયા આવેલો હોય છે, હરપાળ, બરાબર, જે કચ્છનો દેશના રાજાનો છોકરો હોય, બરાબર. તે ઉપરથી તને હવે નક્કી થશે કે તો મિત્રો અહીંયા જે છે એ ઉપરથી તને હવે નક્કી હશે કે મારું કુળ નીચું નથી, હું રાજાનો છોકરો છું અને કરણ વાઘેલા માસીનો દીકરો ભાઈ થાઉં છું. પણ એટલા જ ઉપરથી હું કંઈ આપણું માનતો નથી. રાજાનો માસીનો છોકરો હોય અને કરણની માસીનો છોકરો કોઈ કાયર, અને હું મારા દાદાની વાતથી શરૂ કરી મારા બાપની હકીકત કહીશ અને તેઓએ કેવા પરાક્રમ કીધા છે તે તને બતાવીશ. અને નાની ઉંમર નાની છે મારી અને મારું સુરત દેખાડવાને વખત આ કંઈ પરાક્રમ કરી નામ મેળવવાનો હજી પ્રસંગ પડ્યો નથી. નક્કી છે કે સિંહના બચ્ચાને સિંહ જ નીવડે, કે કહેવત એ પ્રમાણે મોરના ઈંડા ચિતરવાનો પડે. માટે જ્યારે વખત આવશે ત્યારે હું મોટું નામ મેળવીશ. મારા બાપદાના નામને વધારે જે બાપ કરતાં મોટો સવાઈ ન નીકળું તો મારું નામ હરપાળ નહીં. મારું પહેલું ચલાવું છું અને મારો દાદો નામે વહેસિયા કચ્છમાં રાજ કરતો હતો અને તે રાજ્ય તેના બાપ દાદાથી તેને ઉતરેલું હતું અને મકવાણા કહેવાતા હતા. મિત્રો હાલના જે પણ મકવાણા છે એમનું રૂટ કદાચ આ રહ્યું છે, બરાબર. એ પછીથી કહી શકાય કે તરછોડાયા અને છૂટા પડ્યા એ અલગ વાત છે, બરાબર. એમને અત્યારે ઘણા નીચ કક્ષામાં પણ ગણે છે, બરાબર. એવું બધું છે, બરાબર. તો આ રીતે નીચ તો નહીં પણ એમ કહી શકાય કે જે વર્ણ વ્યવસ્થા મુજબ એમના ફાંટા પડ્યા અને એમનો ઇતિહાસ આ રહ્યો છે, બરાબર. તો તમે જોઈ શકો છો પ્રમાણે એમનો ઓરિજિન શું છે. મિત્રો મકવાણા વિશે આપણે વિડીયો પણ મૂકેલો છે, શોર્ટ વિડીયો, 1 મિનિટનો વિડીયો પણ મૂકેલો છે. એમનો ઇતિહાસ શું છે, એનું આગળનો રૂટ શું છે એ તમે જોઈ શકો છો. જ્યારે મારા દાદાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેમનો જીવ મેં કેમ કર્યો જાય નહીં. તેના છોકરા તથા સગાવાલા બાધા લીધી તથા કેટલાક વ્રત કરવાનું વચન આપ્યું નહીં. ત્યારે તેના છોકરા કેસરે તેને પૂછ્યું કે બાપા, તમે તમારો દેશ શા માટે છોડતો નથી? તમારા મનમાં જે હોય તે મને કહી દો અને હું જો તમારા પેટનો હોઈશ તો ગમે તેમ કરી તમારી મરતી વખતની આજ્ઞા બજાવીશ. ત્યારે વહિયાસે જવાબ દીધો, સામયો કરીને એક શહેર છે, તેમાં મારો કટ્ટો શત્રુ હમીર સુમરો રાજ કરે છે. જો તેની ગોડારમાંથી તેના 125 ઘોડા લઈ આવી મારી ત્રયોદશાને દિવસે 8 લોકોને બક્ષિસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય. મિત્રો અહીંયા બીજો એક સ્કેમ જે છે એની કહી શકાય કે વાત અને વર્ણન થયેલું છે. સ્કેમ એવો કે જે વ્યક્તિ મરણ પથારીએ છે એને જીવ જતો નથી, બરાબર. તો એક કમ્યુનિટી છે જે મરતા વ્યક્તિના ઉપર પણ પોતાનો નફો કરાવતી જતી હોય છે, પોતાનો નફો શોધતી હોય છે, બરાબર. ને જે કમ્યુનિટીની વાત કરું છું સારી રીતે તમે જાણો છો કોની વાત કરું છું. એ કમ્યુનિટી જે છે જે વ્યક્તિ મરે છે એના વતીની વાત કરે છે કે તમારી આ વ્યક્તિ મરે છે તો એનો જે કટ્ટર શત્રુ છે હમીર સુમરો, બરાબર,
તો એના ઘોડામાંથી 125 ઘોડા લઈ આવીને મારી ત્રયોદશાના દિવસે એટલે કે જે 13મા દિવસે ભાટ લોકોને બક્ષિસ કરવાનું વચન આપવાનું. તો આ લોકો પોતાનો જે વ્યક્તિ મરે છે, કોમામાં છે અથવા તો મરણ પથારીએ છે, એના ઉપર પણ આ લોકો પોતાનો નફો જોઈ લેતા હોય છે. બરાબર. તો આ રીતે એક સ્કેમ ચાલતો હતો એક સમયમાં. એ તમારે પણ જાણવા જેવી વાત છે. બરાબર. ત્યારબાદ શું છે? ત્યારબાદ જોઈએ બક્ષિસ કરવાનું વચન આપવાનું. તો અહીંયા છે બક્ષિસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય. તે વખતે વૈશ્યાસના ભાઈઓ તથા ભત્રીજા તેની સાથે ઊભા હતા. બરાબર. અને ભત્રીજા તેની આસપાસ ઊભા હતા, પણ તેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં. બરાબર. તે વેળા કેસરની વય કાચી હતી, તો પણ તે મેદાને પડ્યો અને આગળ આવી પોતાના બાપાના હાથમાં પાણી મૂક્યું. બરાબર. અને વચન આપ્યું કે હું તમારી આજ્ઞા પાડીશ. આ વાત સાંભળતા જ વૈયાસ દેવલોક પામ્યો. બરાબર. હવે તમે જુઓ કે જે ઠેકાણે કહી શકાય કે વ્યક્તિ પોતે મરણ પથારી તે આ વચન થોડું આપે. બરાબર. એની બદલામાં એની માટે કોઈ બીજું વાત કરી રહ્યું હતું અને કોઈ બીજો પોતાનો નફો જે છે એ રડી રહ્યું હતું. અહીંયા એવો સ્કેમ છે. બરાબર. ભલે આ એક નોવેલ છે, વાર્તા છે, પણ તો પણ અથવા તો સત્ય હકીકતમાંથી સીધું રૂપાંતરિત કર્યું છે લેખકે. પણ આ એક સ્કેમ છે જે પહેલાંના સમયમાં થતું કે મરણ પથારી હોય અથવા મર્યા બાદ પણ એમાંથી નફો કેમ મેળવી લેવો એ આ લોકો સારી રીતે કરી શકતા હતા. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક વસ્તુઓ છે. બરાબર. હવે આપણે ક્યાં છીએ? તો જ્યારે ત્રયોદશાનો દાડો આવ્યો, બરાબર, ત્યાં પાસે આવ્યો ત્યારે કે જે કેસર છે, બરાબર, એ જે છે એને કહી શકાય કે પ્રતિજ્ઞા લીધી. બરાબર. અને પાણી આપ્યું અને એના બાપાનો જે દેહ છે મુક્ત થયો. અને ત્યારે કેસરે પોતાના બાપનો શોક મૂકી દીધો, પાઘડી બાંધી અને પોતાના સગાને સામયું જે છે શોક મૂકી પાઘડી બાંધી અને પોતાના સગાને સામયું નગરની સામા લડવા જવાને બોલાવે. બરાબર. પણ કોઈ આવ્યું નહીં. બરાબર. એ પોતે બધાને બોલાવે પણ કોઈ આવ્યું નહીં. કેટલાક બોલે કે તારા જેવા આજકાલના છોકરા જાણે જોઈને મરવાનું કોણ આવવાનું છે. બરાબર. જ્યારે સગડાઓએ એ પ્રમાણે ના કહી ત્યારે કેસર જરા પણ ના હિંમત થયો નહીં. તેણે પોતાના સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખ્યો. કહેવાય છે કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. તેના હાથ એટલા તો લાંબા હતા કે તેની ઘૂંટણ નીચે પહોંચતા. બરાબર. તે 1.25 મણ વજનનો એક લાભો એકલે હાથે પકડતો. તે મનુષ્ય બાણ નિરંતર બાંધી જ રાખતો અને તેનો બેસવાનો ઘોડો વિષ્ણુના ગરુડ જેવો હતો. તેણે સામૈયા ઉપર ચઢાઈ કરી અને ત્યાંથી 125 ઘોડા લઈ આવ્યો અને પોતે પોતાના બાપના 13મા દહાડે ભાટોને આપી પોતાનો બોલ પાડ્યો. એટલે આમાં પણ જે ભાટ કમ્યુનિટી છે, બરાબર, એ લેખકે એવું બતાવ્યું છે, હું નથી કહેતો. બરાબર. લેખકે એવું બતાવ્યું છે કે ભાટ કમ્યુનિટી છે એ કોઈના મરણ પથારી વર્ષ કોઈના બાપાના ઉપર પણ 125 જે છે બળદ, બરાબર, બળદ તમે જાણો છો ખેતીના ઉપયોગમાં લેવાતા. અને ત્યાં આ પરાક્રમમાં તે લોકો જે છે જે તે વ્યક્તિ અથવા તો કહી શકાય રાજા અથવા રાજકુમાર હોય તેને પરાક્રમમાં ગણાવે કે તે બહુ મોટું પરાક્રમ કર્યું છે અમને આ વસ્તુ આપીને. બરાબર. રિયલમાં તો એક સ્કેમ હતું. બરાબર. ત્યારબાદ જોઈએ કે પોતાનો જે છે બોલ પાડ્યો. આ પરાક્રમ કર્યા પછી કેસરે રાજ્ય જોશીને બોલાવી મંગાવ્યા. બરાબર. આવડતા અને તેમને જે છે બોલાવી મંગાવ્યા અને પોતાની આવડતા પૂછી. જોશીએ જન્મોત્રી તપાસી ઘણી દિલગીરીથી કહ્યું કે તમારું આયુષ્ય ઘણું ટૂંકું છે. આ સાંભળી કેસર બોલ્યો કે ઘરના ખૂણામાં મરી જઈશ તો મને કોઈ ઓળખશે નહીં, પણ જો હું યુદ્ધમાં પડીશ તો મારું નામ પ્રસિદ્ધ થશે. બરાબર. આ એક મિત્રો આ એક જે વાત છે કે યુદ્ધમાં મરી જવું એ પણ એક કહી શકાય બ્રેન વોશ વાત હતી એક સમય. અને લોકોને યુદ્ધમાં મોકલવા માટે આ રીતે બ્રેન વોશ પદ્ધતિનો ઉપયોગ થતો. બરાબર. આ સાંભળી કે બોલ્યો કે હું મારા ઘરના ખૂણામાં મરી જઈશ તો મને કોઈ ઓળખશે નહીં, પરંતુ યુદ્ધમાં લડી પડીશ તો મારું નામ પ્રસિદ્ધ થશે. એવું વિચારી તેણે ફરીથી સામૈયા ઉપર ચડાઈ કરી. ફરીથી એને જે રાજ્ય છે એના ઉપર કહી શકાય કે ચડાઈ કીધી. અને મેની નદી આગળ હમીરના અને તે નદી આગળ હમીરના 700 ઊંટ ચરતા હતા. તે સગડા લઈ ગયો. હવે પેલા જે 125 જે કહી શકાય કે જે ઘોડા જે 125 ઘોડા હતા, બરાબર, એ ઘોડા બળદ નતા, ઘોડા હતા. એ ઘોડા 125 ઘોડા તો ભાટોને આપ્યા, પણ તેના ઉપર આ જે કહી શકાય કે 700 જેટલા ઊંટ છે તે પણ લઈ આવે. બરાબર. હવે આ બધું કોના માટે? કે કોઈ કમ્યુનિટીને ખુશ કરવા અથવા તો આપવા માટે અથવા તો પોતાની પરાક્રમ કર્યું છે એવું વેલિડેટ કરવા માટે. બરાબર. હવે અને તેની નદી આગળ હમીરના સામૈયા જે જસ્ટ અ સેકન્ડ મિત્રો, અહીંયા થોડું મિસપ્રિન્ટ છે, એના કારણે આપણે થોડું લિંક તૂટી રહી છે. હમીર કહી શકાય કે અહીંયા જે 700 ઊંટ ચરતા, હમીરના 700 ઊંટ ચરતા હતા તે સગડા લઈ આવે. બરાબર. એટલે કોઈના હમીરના 700 ઊંટ તે લઈ આવે. બરાબર. અને કિરંતીગઢના ભાટોને વહેંચી આપ્યા. બરાબર. અહીંયા પણ તમે જુઓ કે જે હમીર નામના વ્યક્તિ છે એના 700 ઊંટ જે છે તે લઈ આવે છે. એના પછી પણ 125 ઘોડા આપ્યા પછી પણ. તો આ એક પ્રકારનું યુદ્ધનું કારણ બનતું મિત્રો. એ કોઈની સંપત્તિ તમે લઈ આવો, બરાબર, એ પણ કોઈના ચડાવણીમાં આવીને તો એ યુદ્ધનું કારણ બનતું અને એમ લોકો મરતા. બરાબર. અને ત્યારબાદ પ્રસિદ્ધ થતા. બરાબર. ખોટા પ્રસિદ્ધ થતા. અને કિરંતીગઢના જે અહીંયા વાત કરી મેં, બરાબર, કિરંતીગઢના ભાટોને વહેંચી આપ્યા. બરાબર. અહીંયા એવી વાત છે.
ત્યારબાદ આટલું જ કર્યા છતાં પણ હમીરને કંઈ ગુસ્સો લાગ્યો નહીં તથા તેને વેર લેવાને કેસર ઉપર લશ્કર મોકલ્યું નહીં. આટલું કરતાં પણ જે હમીર નામનો વ્યક્તિ છે તે કેસર ઉપર ચઢાઈ કરતો નથી, કેમ કે પહેલાં ઘોડા લઈ આવ્યો 100, ત્યારબાદ 700 ઊંટ લઈ આવ્યો, બરાબર. તે છતાં પણ સામેવાળા વ્યક્તિએ હરપ પંચાર્યો નહીં, એને યુદ્ધ જાહેર કર્યું નહીં, બરાબર. જ્યારે ત્યાં સઘળું અપમાન ધીરજથી ખમી ગયો અને ધોલ મારી તો ધૂળ ઉડી ગઈ એમ માન્યું, ત્યારે કેસર ત્રીજી વાર લડવાને નીકળ્યો. જે દહાડે તે સામૈયા નગર આગળ પહોંચ્યો તે દહાડો દશેરાનો હતો, માટે અમીરની વહુ તથા છોકરી રથમાં બેસી એસારામ કરવાની બાગમાં જતી હતી. કેસર તે બાગમાં બેસી અને તેઓને ખેંચી ગયો અને તેઓ સાથે 125 સુમરી સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે મિત્રો ત્રીજી વાર જે ચડાઈ કરે છે, ત્રીજી વારમાં 125 જે સુમરી એટલે કે સુંદર સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે 125 સુંદર સ્ત્રીઓને લઈ ગયો, બરાબર. પેલા વ્યક્તિએ તો જો 2 વખત આવી રીતે થયું તો પણ એ ધોલ મારી દૂર ગઈ એમ માન્યું, બરાબર. ત્યારે કેસર ત્રીજી વાર લડવાને નીકળ્યા. સામે નગર આગળ પહોંચતા તે દહાડો દશેરાનો હતો, માટે છોકરી રથમાં બેસી એસારામ કરવાને બદલે બાગમાં જતી. તે બાગમાં બેસી તેઓ તેને ખેંચી ગયો અને તેની સાથે તે 100 સ્ત્રીઓને પણ લઈ ગયો. હવે અમીર જાગ્યો અને તેણે પોતાના પ્રધાનને મોકલ્યો. એ પ્રધાને આવી કેસરને કહ્યું કે જે સ્ત્રીઓને તમે લઈ આવ્યા છે તે સગળી હમીર રાજાની વહુ તથા બહેનો છે, બરાબર. વહુ તથા બહેન છે અને હમણાં તેઓ તમારે ઘેર આવેલા છે, માટે જેમ પિયરથી સાસરે વાળાવેલી સ્ત્રીઓને પૈસા લુગડાઓ સાથે મોકલવામાં આવે છે તેમ તમારે પણ તેઓને તે પ્રમાણે વાળવા જોઈએ. આ પ્રધાનનું આ બોલવું સાંભળીને કેસર જે ખડખડ હસ્યો, બરાબર. અહીંયા આવી જઈએ મિત્રો. ખડખડ હસ્યો અને બોલ્યો કે એ સ્ત્રીઓ તો હવે અમારી મિલકત થઈ ચૂકી, માટે તમે પાછી આપવામાં આવશે નહીં. એ સગડી તો હવે મારી ધણિયાણી થઈ. આ જવાબ લઈને પ્રધાન સમયે ગયો. સમયે ગયા પછી કેસરના કેટલા સગા કીર્તિગઢમાં હતા તેઓ સગડાને તેને તેડાવ્યા અને એક સુમરી સ્ત્રી આપી દીધી. મિત્રો વિચારો તમે અહીંયા કે સુમરી સ્ત્રી આપી દીધી એટલે મિત્ર કોઈ એક વસ્તુ હોય એ રીતે અહીંયા સુમરી સ્ત્રી આપી દીધી. પોતાને વાસ્તે તેને 4 રાખી અને બીજી ઘણી તેની રાણી હતી તેમાં ઉમેરો કીધો અને એ પ્રમાણે 10-12 વર્ષ વહી ગયા, પણ લડાઈ બંધ પડી નહીં. એટલા વખતમાં તેને તથા તેના પિતરાઈને સુમરી સ્ત્રીઓને પેટે 18 છોકરા જન્મ્યા. એટલે કે તેના જે પિતરાઈ ભાઈઓ હોય છે એ પેટે 18 છોકરા જન્મ્યા. કેસરને ફરી લડાઈ કરવાનું મન થઈ આવ્યું ત્યારે તેણે હમીરને કહેણ મોકલ્યું. અત્યાર સુધી જ્યારે કેસર હમીરને કહેતો હતો કે આવ પાડોશી લડીએ, ત્યારે હમીર જવાબ દેતો કે લડે મારી બાલા. પણ આ વખતે તેને કેસરને કહેડાવ્યું કે તારી સાથે યુદ્ધ કરવા આવવાનું મને ઘણું મન થાય છે, પણ કીર્તિગઢના રાજ્યમાં ખાર સિવાય બીજું કંઈ જ નથી. ત્યારે આવ્યા પછી મારા લશ્કરને ખાવાનું ક્યાંથી મળે એ મને મોટી ફિકર છે. આવું કહેણ જ્યારે હમીરે મોકલ્યું ત્યારે તેની જવાબમાં કેસરે કહેવડાવ્યું કે જો તું મારા રાજ્યમાં આવશે તો તારા લશ્કરના ખોરાકને વાસ્તે હું 1000 વીઘા જમીનમાં ઘઉં રોપાવીશ. પછી હમીર એક મોટું લશ્કર લઈ કીર્તિગઢ તરફ આવ્યો અને તેની તથા તેના કેસર વચ્ચે ઘણી લડાઈઓ થઈ. ઘણા રાજપૂતોના પ્રાણ ગયા અને ઘણી એક રીતે આખા રાજ્યની ખરાબી થઈ. અહીંયા લખ્યું છે આખા રાજ્યની ખરાબી થઈ. આખરે એક મોટી લડાઈ થઈ, તેમાં કેસર કોઈએ તથા મારા સિવાય તેના સગડા છોકરા માર્યા ગયા. મારા કાકા તથા અહીંયા લખ્યું છે મિસપ્રિન્ટ થાય છે, મારા કાકા તથા ભાઈઓ, મારા કાકા તથા પિતરાઈ ભાઈઓ સગડા રણસંગ્રામમાં પડ્યા, બરાબર. સગડા રણસંગ્રામમાં પડ્યા અને કીર્તિગઢને હમીરે બાળી જમીન દોસ્ત કરી નાખ્યો અને સુમરી રાજપૂતાણીઓ પોતાના સ્વામીઓની સાથે ચિતામાં પડી મોઈ. એ પ્રમાણે મારા કુટુંબનો નાશ થયો, એ પ્રમાણે અમારું નસંતાન ગયું અને આ પ્રમાણે અમારું રાજ્ય ધૂળધાણી મળી ગયું અને એ પ્રમાણે સગડાઓનો અંત આવ્યો. હવે હું જ માત્ર જીવતો રહ્યો છું. તે એકલો શું કરું, માટે મેં અણીગમ તેણીગમ ફર્યા કીધું, પણ કોઈ રાજાએ મારો પક્ષ ધર્યો નહીં. મેં કોઈ બીજા રાજાની પાસે જઈ તેમાં મોટા પરાક્રમ કરી નામ કરવાનો નિશ્ચય કર્યો અને ગુજરાતનો કરણ રાજા મારી માસીનો છોકરો થાય છે એમ જાણીને તેને મળવાને થોડા દાડા ઉપર હું પાટણ શહેરમાં આવ્યો. અહીંયા આવતા જ મેં બાબરાભૂતની વાત સાંભળી. વિચાર કીધો કે બાબરાભૂતને શહેરમાંથી કાઢીશ તો રાજા મારા ઉપર ઘણો પ્રસન્ન થશે અને આખા શહેરમાં બળ કે આખા ગુજરાતમાં મારી પ્રતિષ્ઠા વધશે. પછી હું તેને મારું સગપણ જણાવીશ અને હું સુખેથી અહીંયા રહીશ. હું નાનો હતો ત્યારે ભૂત કાઢવાને એક મંત્ર શીખેલો અને તેવડે મેં ઘણા કાઢ્યા પણ હતા, પણ આ બાબરાભૂત મારો ઘણો બળવાન છે એમ જાણીને મેં મંત્રથી ફરીથી સાધવાને હું ગઈ રાત્રે સ્મશાનમાં ગયો. તે મુર્દા પર બેસી જપ કીધો. હજારો ભૂત પિશાચ મંત્રી વગેરે મલિન પ્રાણીઓએ મને બિહડાવ્યો, પણ મેં મારું કામ કરી લીધું. પછી ત્યાંથી પાછા આવતા તારો મેળાપ થયો અને તેનું પરિણામ એ થયું કે આપણે જે 2 આ ઠેકાણે જે પાસે બેઠા છીએ, હવે જ્યારે ફૂલરાણીને ભૂત આવશે ત્યારે હું કોઈ ભુવાનો વેશ લઈ કરણના મહેલમાં જઈશ અને ઈશ્વરી કૃપાથી તથા તારી મદદથી બાબરાભૂતનું કાસર કાઢીશ. મિત્રો અહીંયા તમે હવે જોઈ શકશો કે જે આગળ જે વાત થઈ કે જે યુવાન ક્ષત્રિય હોય છે કોઈ રાજા, એ જ્યારે મોડી રાતે એક મરદા સાથે કંઈક કરતો હોય છે, જે કંઈક તંત્ર વિધિઓ કરતો હોય છે રસ્તામાં, અને કોઈ એક પિશાચીણી અથવા તો કહી શકાય કે કોઈ ડાકણ મળે છે, એ ડાકણ જોડે એ પરણી જાય છે, બરાબર. તો એ આખી વાત આ ભાઈની હોય છે, બરાબર. એ જે આગળનું વર્ણન છે હવે તમને ક્લિયર થયું છે કે જે વ્યક્તિ અંધારી રાતમાં મરદાને નદીમાં નહાડાવે છે, ધોરાવે છે અને જે તંત્ર મંત્ર કરતો હોય છે એ બીજું કોઈ નહીં, આ હરપાળ જ હોય છે, બરાબર.
અને એને પોતાનું જે આગળનું જે ભૂતકાળ છે એની પણ વાત કરી કે એમના કહી શકાય કે બે સમય અને રાજ્યમાં સાથે એમની જે સંઘર્ષ થયો એ એનું વર્ણન આ વખતે કરે છે. બરાબર, એ જે લાકડો હોય છે એના આગળ કરે છે. ઓકે, હવે શક્તિ, તમારી સઘળી હકીકત જાણી મને ઘણો આનંદ થયો અને મને પાકી ખાતરી થઈ ગઈ કે તમે જેવા મેં ધાર્યા હતા તેવા જ છો. મેં જે તમારી સાથે સંબંધ કીધો છે તેથી હું હવે જરા પણ પસ્તાવાની નથી. તમારું ધારેલું કામ પાર પડશે. મિત્રો, આ ડાકણના પરિણવાનો અર્થ એટલો જ હોય છે કે એક પોતાનું ગુજરાતમાં નામ પ્રસિદ્ધ કરવા માગતો હોય છે. બરાબર, અને એ આવી તકો શોધતો હોય છે, અણીગમ તેણીગમ બધી ફરતો હોય છે ગુજરાતમાં કે ક્યાં પોતાનું પરાક્રમ સુરતન જે છે એ પોતે બતાવી શકે. ત્યાં એને પાટણમાં જે આ જે ઘટના બની છે એ પાટણમાં આવીને રહે છે અને એને જાણીને થાય છે. અને પાટણમાં જે છે બાબરા ભૂતનો ત્રાસ વધી ગયો હોય છે. તો એ શક્તિની મદદથી એને જે છે જે અહીંયા કરણ ગેહલો જે રાજા છે એના સમક્ષ એને પોતાની જાતને સાબિત કરવા માગતો હોય છે. બરાબર, હવે જે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ અહીંયા આગળ જોઈએ. એ શક્તિ, તમારી સઘળી હકીકત જાણીને મને ઘણો થયો અને મને પાકી ખાતરી થઈ ગઈ તમે જેવા તમે ધાર્યા હતા તેવા છો. મેં જે તમારી સાથે સંબંધ કીધો છે તે હવે હું જરા પણ પસ્તાવાની નથી. તમારું ધારેલું કામ પાર પડશે. તમે બાબરા ભૂતને જીતશો. એમાં હિંમતનું માત્ર કામ છે, પણ હું તમને એક શિખામણ દઉં છું કે તે ખૂબ યાદ રાખજો. તે તમે મને ઘણી કામ લાગશે અને જો તે નહીં માનો તો તે કદાપી તમે તંત્ર મંત્ર છતાં પણ તમારો જીવ જશે. તે શિખામણ એ છે કે જો બાબરા ભૂત તમારી સાથે બહાર નીકળી લડવા આવે તો તુરંત જ એની ચોટલી કાપી લેજો. એટલે જ તેનું જોર કંઈ ચાલશે નહીં અને તે તમને તરત વશ થશે. બરાબર, બીજા દહાડે સવારે તેઓ ઉઠ્યા અને રસોઈ કરી બંને મિષ્ટાન કીધા પછી બેઠા હતા. એટલામાં તો શહેરમાં બૂમ ચાલી કે ફૂલરાણી ને બાબરો ભૂત વળગ્યો છે અને તે ઘણું તોફાન કરે છે. હડપાળ એ સાંભળીને તુરંત ઉઠ્યો અને એક હિન્દુસ્તાની માણસના જેવો પોશાક પહેરી રાજમહેલમાં જવા નીકળ્યો. શક્તિએ તેને આશીર્વાદ દીધો અને ચોટલી પકડવાની વાત તેને ફરીથી યાદ દેવડાઈ. કરણના મહેલમાં કોઈ ભુવાને જવાને કંઈ પણ હરકત પડતી ન હતી. તેથી હરપાળ વગર અડચણે માહેના મહેલમાં દાખલ થયો અને જે ઓરડામાં પણ કરણ બેઠો હતો ત્યાં જઈને તેને રાજાને જુહાર કીધો અને કરણ તેનું નામ, ઠામ અને કામ પૂછતા જ તેને બોલ્યો, મહારાજ, હું લખનૌ શહેરનો ભૂવો છું. હું સગડા લખનૌ એટલે મિત્રો અહીંયા લખનૌ બોલવાનો અર્થ થતો હશે. શહેરનો ભૂવો છું. હું સગડા તંત્રમંત્ર પ્રવીણ છું. હું મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન, સ્તંભન, આકર્ષણ વગેરે ઘણી એક મેલી વિદ્યામાં કુશળ છું. હું બદ્રી કેદારનાથથી તે સેતુબંધ રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી સગડા ભરતખંડમાં ફરી આવ્યો છું. મેં આખી પૃથ્વીના મુખ્ય જાદુગરો તથા ભુવાઓ સાથે મેળાપ કીધેલો છે અને તેઓ સગડાના મંત્ર હું જાણું છું, પણ તેટલાથી હું સંતોષ પામ્યો નથી. સગળે ઠેકાણે પ્રવાસ કીધા પછી હું એક પૂર્વમાં કામરૂ દેશના સ્ત્રીયા રાજ્યમાં જઈ પહોંચ્યો. તે મને ત્યાંની રાણીએ રાખ્યો. દહાડે પોપટ અને રાત્રે પુરુષને આકારે રાણી સાથે 3 વર્ષ રહ્યો અને ત્યાંથી સર્વસુર મંત્રશાસ્ત્ર શીખી લાવ્યો. હું ત્યાંથી છળભેદ કરી નાસી આવ્યો અને આપણા રાજ્યમાં ફરતો એટલે મેં બાબરા ભૂતની વાત સાંભળી. ગુજરાત સરખા મોટા રાજ્યમાં એવો એક ભૂત કાઢનાર કોઈ ઇલ્મી આટલા દહાડા થયા તો મળતો નથી. તે જોઈને મને ઘણો આશ્ચર્ય લાગ્યું અને તમારી ફૂલરાણી તથા નગરના સગડા રહેવાસી ઉપર ઘણી દયા આવી. હું અહીંયા આવ્યો અને તે ભૂતનો નાશ કરવાને હું આપણા હાજરમાં આવ્યો છું. માટે મને વિદ્યા અજમા દેશો તો હું એક પલમાં તે ભૂતની નસલ કાઢીશ. કરણ આ જાદુગરની વાત સાંભળીને દિંગ થઈ ગયો અને અત્યાર સુધી કોઈ આવો ભૂ આવ્યો નથી. તથા મેં તે બાબરા ભૂતને કાઢશે જ એમ જાણી તેણે તેનું સન્માન કીધું અને તેને ફૂલરાણીના ઓરડામાં લઈ જવાને ચાકરને હુકમ દીધો. હરપાળ ત્યાં ગયો અને તે જોયું તો 800 બ્રાહ્મણો હારબંધ બેસી ચંડીપાઠના મંત્ર ભણતા હતા. બીજા ઓરડામાં ઘણા હિન્દુ તથા જૈન ભુવા જતીઓ તંત્ર મંત્ર કરતા હતા, પણ તેઓમાંથી કોઈની ફૂલરાણીના ઓરડામાં જવાની છાતી ચાલતી ન હતી. હરપાળને તેઓએ પોતાનું કામ મૂકી દીધું અને કોઈ મોટો ઇલ્મી આવ્યો છે તે જ એમ જાણીને તે શું કરે છે તે જોવા માટે તેઓ આવી ઊભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરીને પોતાના 10 સેકન્ડ આપણે આ જે મિસપ્રિન્ટ છે એ શબ્દો શું છે જોઈ લઈએ. આટલા દહાડા થતો મળતો નથી તે જોઈને મને ઘણો આશ્ચર્ય લાગ્યો અને તમારા ફૂલરાણીના તથા નગરના સગડા રહેવાસી ઉપર ઘણી દયા આવી. હું અહીં આવ્યો અને ભૂતનો નાશ કરવાને હું આપની હજુરમાં આવ્યો છું. માટે મને મારી વિદ્યા અજમાવા દેશો તો હું એક પલકમાં તે ભૂતની નસલ કાઢીશ. બરાબર, કરણ આ જાદુની વાત સાંભળી દિંગ થઈ ગયો અને અત્યાર સુધી કોઈ આવો ભૂ આવ્યો નથી. તથા તે ભૂત કાઢશે જ એમ જાણીને તેનું સન્માન કર્યું અને ફૂલરાણીના ઓરડામાં લઈ ગયો. બરાબર, એટલાથી લઈને કોઈની ફૂલરાણીના ઓરડામાં જવાની છાતી ન ચાલતી હતી. હરપાળને કોઈ સગડાઓએ પોતાનું કામ મૂકી દીધું અને કોઈ મોટો ઇલ્મી હિન્દુસ્તાનથી આવ્યો છે તે એ જ છે એમ જાણી તે શું કરે છે તે જોવાની તેની સગડા આવી ઊભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરી ફૂલરાણીના ઓરડામાં કમાડ ઉઘડાવી નાખ્યા અને મહે જોયું તો ખાટલા ઉપર બેઠેલી દીધી તેની આંખ લાલ હિંગોળ કવરની હતી અને તથા તે એવી સ્થિર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે રાણી એટલે કે જે માધવ મંત્રીની જે પત્ની હતી એને રાણી બનાવીને કરણ ગેહલો લાવે છે ત્યારે એ રાણી જે છે એ એના ઉપર કોઈ શક્તિ અથવા તો કંઈ એમને કહી શકાય બાબરા ભૂતની અસર થઈ ગઈ છે એવું દેખાય છે બધાને. જ્યારે રિયલમાં આ વસ્તુ એવી બની છે કે જ્યારે એ પોતાનું માનસિક સંતુલન હલી જાય છે જેના સાથે આ વસ્તુઓ બની હતી એના દિયરોને મારી દીધો હતો. એને પોતાનું અપમાન કરી અને કહી શકાય એને ઉપાડી લાવ્યો હતો. એ ઘટનાનું બહુ મોટી અસર કહી શકાય કે રાણી ઉપર થયો હતો. રાણી એટલે જે માધવ મંત્રીની જે વાઇફ હોય છે જે પત્ની હોય છે એના ઉપર. અને આ લોકો જે છે એને બાબરા ભૂતની અસર માનતા હોય છે. એટલે ઘણા ભુવા ઉતારા અને કહી શકાય અલગ અલગ જૈન ભુવાઓ અને બીજા બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય છે. બરાબર,
અહીંયા આગળ જોઈએ તથા તે ઉપર એવી સ્થિર એકી નજરે જોયા કરતી કે તે પોતાના પોપચા પર પલકારો થતો ન હતો. તેનું મોં ફીકું અને બિહામણું થઈ ગયું હતું અને તેનું રૂપ એવું ઉગ્ર દેખાતું હતું કે આ વખતે તે શક્તિ દેવીના જેવી લાગતી હતી અને તેની કાંતિ ઘણી જ નાજુક હતી તથા તેની વય આશરે 20 વર્ષની હશે એમ અટકળથી લાગતું હતું. આવી રીતે તેને બેઠેલી જોઈ હરપાળને હિંમત આવી અને તેણે થોડાક અડદના દાણા હાથમાં લઈ મંત્રપાણી તેના પર છાંટ્યા. જેવા તે દાણા ફૂલરાણી ઉપર પડ્યા કે તે જ વખતે તેમાં ભરાયેલો ભૂત જાગૃત થયો અને એક છલાંગ મારી એવા જોરથી તે ભોંય ઉપર પડ્યો કે સગડી જમીન ધ્રુજી ગઈ અને તેની સાથે તેણે એવી તો મોટી ચીસ પાડી કે તેથી આખો મહેલ ગાજી રહ્યો અને શહેરના પણ ઘણા એક ભાગમાંથી સંભળાઈ. હવે વખત બારીક આવ્યો ફાબરો ભૂત. હવે આપણે ફૂલરાણીને એ નામથી લખીશું. હરપાળની સમ્મુખ આવી ઊભો રહ્યો અને તે મતલબ હરપાળની સમ્મુખ આવી ઊભો રહ્યો અને તેને પકડવાનું કીધું એટલે તેણે બીજા ઘણા દાણા મંત્રીને તેના ઉપર નાખ્યા. આ વખતે તે પાછો તો ખસ્યો પણ તેને પોતાનું ખરેખર વિકરાળ સ્વરૂપ પ્રકાશ્યું. બીજા આસપાસ ઘણા ઉભેલા લોકો પોતાનું આ રૂપ જોઈને નાટા હરપાળ એકલો ઊભો રહ્યો અને તેણે મોટે અવાજે તેને પૂછ્યું કે તું કોણ છે અને તું શા કારણ આ સારું અણહિલપુરના રહેવાસીઓને તેના રાજાને તથા રાણીને એટલો બધો ઉપદ્રવ કરે છે. આ સાંભળી બાબરો ખડખડ હસવા લાગ્યો અને તેને મોટી ગર્જના કરી બોલ્યો, સાંભળને માનવી, હું કોણ હતો તે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી તથા કોઈને કહેવાનો મારો વિચાર નથી. તો પણ તું કોઈ મોટી ઇલમી જણાય છે માટે તારી આગળ હું કહું છું. હું કોઈ પરદેશી જેવો જણાય છે, તું કોઈ પરદેશી જેવો જણાય છે માટે તારી આગળ કહું છું. સગળી વાત યથાસ્થિત કહીશ અને પછી તું ન્યાય કરજે કે હું જે કરું છું તે વ્યાજબી કે ગેરવ્યાજબી છે. હું મારા પાછલા ભાવમાં નાગર હતો અને મારો ભાઈ માધવ આદુષ્ટ ચંડાળ કૃતજ્ઞની રાજાનો પ્રધાન હતો. મારી ભાભીને એ પાપી રાજાએ બળાત્કારે જસ્ટ સેકન્ડ આપણે જે મિસપ્રિન્ટ થયા છે એ શબ્દો વાંચી લઈએ, જોઈ લઈએ. અહીંયા લખ્યું છે મારો ભાઈ માધવ આ દુષ્ટ ચંડાળ કૃતજ્ઞની રાજાનો પ્રધાન હતો. મારી ભાભી એ પાપી રાજા બળાત્કારે લઈ ગયો અને તેનો બચાવ કરવા મારો પ્રાણ ગયો. મારી સાથે મારી સ્ત્રી સતી થઈને બળી મોઈ, તેથી મારી અસદગતિ તો થાય જ નહીં. પણ વેર વાળવાને મેં યમરાજાની આજ્ઞા લઈ ભૂતનું રૂપ ધારણ કર્યું છે અને રાજની માનીતી રાણીને વળગ્યો છું. રૈયતને દુઃખ તે રાજાને જ સમજવું એમ જાણી હું તેને આ પણ પીડું કહી શકાય કે પીડું છું અને જ્યારે મારું વેર તૃપ્ત થશે ત્યારે હું મારી મેળે જ આ મારા દેહનો ત્યાગ કરીશ અને કૈલાસ લોકો વાસો કરીશ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે જે માધવની સ્ત્રી જે રૂપવતી હોય છે એને પોતાના દિયરનું જે બહાનું કાઢીને પોતે જે છે રાજા અને દરેકને ડરાવે છે, જેથી કરીને રાજા પોતાનાથી દૂર રહે અને એનો કોઈ ગેરલાભ લઈ શકે નહીં. અને ભૂતમાં જે છે આ વસ્તુ ગણાવે છે અને પોતે એક નાટક કરે છે. બરાબર, મારું એવું માનવું છે. અને હરપાળે આ સગળી વાત સાંભળી લીધી અને ભૂતનું કામ વ્યાજબી છે એમ તેને જણાવ્યું. પણ તે વ્યાજબી કે ગેરવ્યાજબી ગમે તેવું હોય તો પણ તેને કાઢવામાં તેનો સ્વાર્થ રહેલો હતો. તેથી તે બોલ્યો, અલે બાબરા, હવે બસ થયું. હવે આ રાણીનો તથા શહેરના લોકોનો કેળો છોડ. હવે જે હરપાળ જે છે એ હરપાળને બધી ખબર છે પોતાને કે ભૂત જેવું હોય છે કે ના હોય. બરાબર, તો અહીંયા એ પણ જાણે છે, સામે રાણી પણ જાણે છે કે બંને નાટક કરી રહ્યા છે. અને તું તારે ઠેકાણે જા અને જો બલવંત સાહેબ નહીં માને તો બળાત્કારે હું તને કાઢીશ, માટે આબરૂથી જા. પણ હરપાળની વાત સાંભળી વાત બાબરાને ગણકારી નહીં અને તે પાછું નાચવા કૂદવા તથા બરાડા પાડવા લાગ્યો. હરપાળે ત્રીજી વાર અડદના દાણા મંત્રીને તેના ઉપર નાખ્યા એટલે તે પાછો ગાંડો થયો અને ઘણા જુસ્સાથી આવી તેનું ગળું દાબ્યું. બંને જણા ભોંય ઉપર પડ્યા અને તેઓ શોરબકોર થઈ ગયો. તેઓ બંને જમીન પર ગબડ્યા અને વખતે એક ઉપર અને વખતે બીજો ઉપર એમ ઉથલપાથલ થવા માંડી. આટલી વાર સુધી તો બાબરા રમત કરતો હતો અને તેણે તેનું પૂરું જોર જે અજમાવ્યું ન હતું. પણ હવે જ્યારે મારામારી ઉપર વાત આવી અને લડાઈ બંધ કરવાની ઘણું સમજાવે છતાં હરપાળે માની નહીં, ત્યારે બાબરો ઊભો થયો અને તેણે હરપાળને પોતાના એક હાથમાં ઊંચકી લીધો અને તેણે ભોંય ઉપર પછાડી મારી નાખવાની ધમકી આપી. હરપાળ કંઈ બીધો નહીં, તે હવામાં ઊંચો ઉછળ્યો અને ભોંય પર પછાડવાની તૈયારીમાં હતો એટલે તેણે ચાલાકીથી તેનો હાથ પકડી લીધો અને તેના શરીરને બાદ ભીડી. હવે બહેરાવાને તેનું ગળું બાબરાએ તેનું ગળું પકડ્યું અને તે એવા જોરથી શિખામણ યાદ આવી અને તેણે મહા મહેનતે એક છલંગ મારી બાબરા ભૂતની ચોટલી હાથમાં જોરથી પકડી લીધી. તે જ ક્ષણે બાબરો નરમ ભેંસ થઈ ગયો અને વાઘનો એકદમ બકરી થઈ ગયો. તે એક ગરીબ ગાયની પેટે ઊભો રહ્યો અને ચોટલી એટલું જ તેનાથી બોલી શકાયું. હરપાળને હવે જીવમાં જીવાવે અને બાબરા અંતે જીત્યો એ જોઈને તેના હૈયામાં હરખ માગણી અને બાબરાની સામે જોઈ તે બોલ્યો, હવે નીકળે બચ્ચા, હવે ખરેખર દાવમાં આવ્યા છે, હવે સપડાઈ ગયા છો, માટે શરણ થાઓ. બાબરો છે કે લાચાર થયો અને દેશ છોડી જતા રહેવાનું કબૂલ કીધું. પણ હરપાળની મરજી તેને ગુલામ કરી લેવાની હતી, માટે તે બોલ્યો કે જો મારા સગળા કામમાં મારે જ્યારે તારી સહાયતા જોઈએ છે તે વખતે તુરંત હાજર થઈ મને સહાય થવાનું વચન આપે તો જ હું તને જવા દઉં. બાબરાએ એ શરત કબૂલ કીધી, પણ તેના બદલામાં તેણે પણ તેની સાથે એવી શરત કીધી કે જ્યારે તું મને કંઈ કામ સોંપશે નહીં ત્યારે હું તને ખાઈ જઈશ. હરપાળે કહ્યું કબૂલ. પછી તેણે એક શીશો મંગાવી તેમાં ઉતારવાનું બાબરાએ કહ્યું. હવે તે છેક નિરાશ થઈ ગયો હતો અને તથા તેનું કંઈ ચલણ રહ્યું નથી, તેથી તે શીશામાં ઉતર્યો. પછી તેને બંધ કરી તે ઉપર લાખ ચોંટી મંત્ર ભણીને છાપ મારી અને તે શીશો લઈ કરણ રાજાની આગળ આવી ઊભો રહ્યો. ત્યાર સુધી જે હકીકત બની હતી તે સકડી કરણ વાકેફ થયો હતો અને તેથી તેનો હરખ ઉભરાઈ રહેતો હતો. તે હરપાળને પગે પડ્યો અને તે જેટલા રૂપિયા માગે તેટલા આપવાનું તેને કબૂલ કીધું. મિત્રો, અહીંયા જોઈ શકો તે પ્રમાણે રાજાને કેવી રીતે ઉલ્લુ બનાવવામાં આવે છે. બરાબર, એક લાગે કે કંઈક એને કર્યું છે એ પ્રમાણે એને લાખથી એક બોટલને બંધ કરી અને એમાં જે છે બાબરો ભૂત સમાઈ ગયો છે તેવું નાટક કર્યું. બરાબર,
બાકી વાસ્તવમાં આવી વસ્તુઓ હોય નહીં. બરાબર. જ્યારે નરસિંહ રાવ લખતા હશે તો પણ એમનો કંઈ એવો વિચાર રહ્યો છે કે સમાજમાં કહી શકાય આ વસ્તુઓનો ડર રહે. બરાબર. બાકી લેખકનું કામ હોય છે કે સમાજને આવી બદીઓથી દૂર કરવું. જ્યારે આવા લેખકોએ સમાજમાં વધારે ગંદકી, વધારે જે છે કહી શકાય અંધશ્રદ્ધા ફેલાય એ પ્રમાણેની વાર્તાઓ અહીંયા લખી છે. બરાબર. અને એ જ તમને જણાવવાનો આ મારી ચેનલનો ઉદ્દેશ્ય છે. આગળ જોઈએ, એક છેલ્લો ફકરો છે. હવે હરપાળને બોલવાનો વખત આવે તે હાથ જોડી રાજા આગળ ઊભો રહ્યો અને પોતાની સગળી વાત અતિ સુધી કહી. આવા સાંભળીને કરણને ઘણો આશ્ચર્ય લાગ્યો અને કેટલીક વાર સુધી તો તેને સાચી માની નહીં. ત્યારે હરપાળે કસમ ખાઈને તેની ખાતરી લીધી કે જ્યારે કરણ ઘણો જ આનંદ થઈ ગયો અને આંખમાં હર્ષના આંસુ લાવી તેને ભેટી પડ્યો. મહેલમાં સગળી વાત પથરાઈ અને ત્યાંથી સગળા સમાચાર શહેરમાં ફેલાયા. ઘેરે ઘેરે આનંદ થઈ રહ્યો અને કરણના માસીના છોકરા હરપાળે બાબરભૂતને શહેર બહાર કાઢ્યો. તેથી લોકો ઘણા ખુશ થયા. એક મોટી સવારી કાઢી સીસાને આખા શહેરમાં ફેરવ્યો અને તેણે ગુજરાતની સરહદ બહાર મોકલી દીધો. પછી કરણે હરપાળને મોટો સરપાવ આપ્યો અને પોતાના દરબારમાં સામંત કરી ઠેરવ્યો અને પોતાની સાથે મહેલમાં તેને રાખવાને ઘણો આગ્રહ કીધો. પણ હરપાળે પોતાની નવી સ્ત્રી સાથે જુદા ઘરમાં રહેવાની ખુશી જણાવી. તે ઉપરથી રાજાનો એક બીજો મહેલ શહેરમાં હતો તેને સ્વાધીન કીધો અને તેને ઘણી ધામધૂમ સાથે તેના નવા ઘરમાં વિદાય કીધો. મિત્રો, આ હતું 7મું પ્રકરણ કરણ ગેલાનું. નેક્સ્ટ મળીશું 8મા પ્રકરણમાં. કરણ ગેલાનું આપણે જલ્દી લાવવાનો ટ્રાય કરીશું. બરાબર. બીજી નોવેલ્સ પણ આવતી રહેશે. બીજી વાર્તાઓની વાતો આપણે કરતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો, જોતા રહો અમારી ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.